વડોદરામાં અશાંત ધારો નેવે મુકાયો। તાંદલજાના રહીશોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ। વડોદરાના તાંદલજા વાસના કેનાલ રોડ પર આવેલી એક નવી રહેણાંક સ્કીમ સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે સંપૂર્ણ હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારમાં સ્ટાર વેન્ચર નામની કંપની દ્વારા મુસ્લિમ ભાગીદારો સાથેની સ્કીમને અશાંત ધારા હેઠળ ખોટી રીતે મંજૂરી આપવામાં આવી છે। સ્થાનિક રહીશ પરેશ શાહે આક્ષેપ કર્યો છે કે આ પ્રોજેક્ટમાં વોર્ડ નંબર 11ના ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈ પણ ભાગીદાર છે। રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે આ પરવાનગી તાત્કાલિક રદ કરવામાં આવે જેથી ભવિષ્યમાં વિસ્તારની શાંતિ અને સુલેહ જળવાઈ રહે। રહીશોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય તપાસ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન તેજ કરવામાં આવશે। અમે અક્ષરાર્યા સોસાયટીમાં તાંદલજા સન ફાર્મા રોડ ઉપર રહીએ છીએ અને અમારી સોસાયટીની બાજુમાં જ આ સોસાયટી મતલબ તાંદલજા વિસ્તારના પ્લોટ બાજુમાંથી લેવામાં આવ્યો છે અને એના વિશે અમે અહીંયા રજૂઆત કરવામાં આવ્યા છે કે જે અશાંત ધારા હેઠળ જે અશાંત ધારા લાગુ પડે છે અને છતાં પણ તાંદલજા વિસ્તારના જે પબ્લિક છે એ લોકોએ અમારે તે પ્લોટ ખરીદ્યો છે એટલે એના માટે અમે અહીંયા અરજી કરવા આવ્યા છીએ સરને। મારું નામ પીઠડિયા જલ્પા। અત્યારે અમે અક્ષરાર્યા સોસાયટીના જે સન ફાર્મા રોડ પર આવેલી છે એની બાજુમાં જે મુસ્લિમ બિલ્ડરને જમીન વેચી અને નવી જે સ્કીમ આપેલી છે એના વિરોધની અંદર આવેદનપત્ર આપવા માટે અહીંયા કલેક્ટર કચેરી આવેલા છે। આ વિષયના અનુસંધાનમાં એક સબ્જેક્ટ એવો છે કે આ જે મંજૂરી લેવામાં આવી છે એ અહીંયા આગળ અશાંત ધારાને અંધારામાં રાખીને રાખવામાં આવી છે અને એ પણ એ જ રીતે લેવામાં આવી છે। હિન્દુને આગળ ધરી અને જે એની અંદર જે પેઢીનામું બતાવવામાં આવ્યું છે એમાં 8 મુસ્લિમ છે અને 2 જ હિન્દુ છે અને હાઇલાઇટ ફક્ત હિન્દુને કરી અને પછી અશાંત ધારાની પરમિશન લેવામાં આવી છે। તો આ આખી બાબતને અંધારામાં રાખીને પરમિશન લેવામાં આવી છે। આની પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને તપાસ કર્યા બાદ આજુબાજુના રહીશોની મંજૂરી લીધા પછી એની પાકે પાયે એની તપાસ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે। મારું નામ ગોપાલ પીઠડિયા। અમે બધા જે આજે આવેદન આપવા માટે આવ્યા છીએ અમે તાંદલજા વાસનાભાઈલી કેનાલ રોડના વિસ્તારના બધા રહીશો છીએ કે જ્યાં ટોટલી બધી હિન્દુ વસ્તી છે। ત્યાં આગળ તાંદલજાની અંદર આવેલો 209 નંબરનો સર્વે નંબર જે હિન્દુઓની વચ્ચે આવેલો છે અને જે પ્લોટ ઓરિજિનલી હિન્દુનો જ છે। અત્યારે અમને 5 કે 7 દિવસ પહેલાં ખબર પડી ત્યારે લોકો સાફ સફાઈ કરવા આવ્યા ત્યારે કે સ્ટાર વેન્ચર કરીને કોઈ કંપની છે એમાં હિન્દુ મુસ્લિમ બધા ભાગીદારો કરીને છે એટલે એ લોકોએ એ પ્લોટ અશાંત ધારાની પરમિશન કેવી રીતે લીધી છે કારણ કે આજુબાજુના વિસ્તારના રહીશોને કોઈ ખબર જ નથી અંદર। એટલે અમારી માંગણી અહીંયા અમે એટલું કહેવા આવ્યા હતા સરકારને કે ભાઈ આ અશાંત ધારાની પરમિશન આજુબાજુમાં હિન્દુ વિસ્તાર હોવા છતાં પણ કેવી રીતે મળી અને ત્યાં આગળ જે મુસ્લિમની સ્કીમ આવે છે એ કેવી રીતે આવી શકે। એટલે આમાં ક્યાંક અશાંત ધારાના કાયદાનું કડકપણે અમલ થતો નથી। એટલે અમારી રજૂઆત એ જ હતી કે આની અંદર ડિટેલમાં ચેક કરીને આ અશાંત ધારાની પરમિશન રદ કરવામાં આવે અને ભવિષ્યમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે એટલા માટે અમે અમારી માગણી છે કે હિન્દુઓ ત્યાં આગળ શાંતિથી રહી શકે। અને બીજી વસ્તુ એ કે આ જે પ્લોટ છે 209 નંબરનો બરાબર છે ત્યાં જો મુસ્લિમોની સ્કીમ આવશે તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે દિલ્હીમાં પણ એક હોળી ઉપર એક કલર લાગી ગયો હતો એમાં ત્યાં આગળ આટલા મોટો લોકોની જાન જતી રહે છે અને જ્યારે આ તો અમારા સામે ગેટની સામે ત્યાં આગળ જે સોસાયટી થઈ જશે એટલે ભવિષ્યમાં આવું નહીં થાય એની જવાબદારી કોની। એટલે અત્યારથી અમે ભવિષ્યમાં શાંતિ રહે એના માટે આગોતરી રીતે અમે સરકારને જાણ કરવામાં આવ્યા છે કે આની ચકાસણી કરીને આ દસ્તાવેજ કેન્સલ કરવામાં આવે। પૂર્વ કોર્પોરેટર કઈ છે શું છે સમગ્ર મુદ્દો? હા એટલે આમાં ભાગીદારોમાં પૂર્વ કોર્પોરેટરના ભાઈ પણ છે એની અંદર। કયા કોર્પોરેટર છે? વોર્ડ નંબર 11ના કોર્પોરેટર છે ભાજપના ચુડાસમાભાઈ। એટલે એમનું નામ પૂર્વ કોર્પોરેટર એમનું નામ પણ એની અંદર ભાગીદારીમાં બતાવે છે એની અંદર। ઓકે શું નામ છે આપણું? પરેશ શાહ।